પાંડેસરા પોલીસે પ્રાઇવેટ કંપની કર્મચારીની ધરપકડ કરી હતી। લોન કંપનીના કર્મચારી વિરુદ્ધ કંપનીના સંચાલકે ઠગાઈ આચર્યાનો ગુનો નોંધવાનો ધરપકડ કરાઈ હતી। પાંડેસરા પોલીસે આશીર્વાદ પ્રાઇવેટ કંપની કર્મચારી આકાશ હીરા નામના કર્મચારીની ધરપકડ કરી હતી। ઓછા વ્યાજે લોન આપનારી પ્રાઇવેટ કંપની સંચાલકે પોતાના જ કર્મચારી પર ઠગાઈ આચર્યાનો ગુનો નોંધાવતા પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવી આરોપીએ લાખોની રકમ સેરવી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી। હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આશીર્વાદ ફાઇનાન્સ કંપની પ્રાઇવેટ હતી, જે મહિલાઓને ખૂબ ઓછા વ્યાજ દરે નાની લોન આપતી હતી, જેમાં આશીર્વાદ કંપનીના જ કર્મચારી આકાશભાઈ હીરાભાઈ નાઓએ છેતરપિંડી કરી અને કંપનીની 22 લાખ જેટલા રૂપિયાની ઉચાપત કરેલી છે, જેમાં જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવેલ છે, પરંતુ ખરેખર લોન આપેલ નથી અને તેઓએ આ લોન પોતાના અંગાથી જ સારું વાપરેલ છે। જે મતલબની ફરિયાદ ભાવેશભાઈની રજીસ્ટર કરી પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરેલ છે અને ગઈકાલે આરોપી આકાશ હીરાભાઈ નાઓને અટક કરવામાં આવેલા છે અને મુદ્દામાલ રિકવરી માટે પીએસઆઈ શ્રી પુરાણી નાઓ તપાસ ચલાવી રહેલા છે અને આગળની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ આવેલ નથી, પરંતુ ઈ ગુજકોપ તેમજ પ્રેસના માધ્યમથી તેઓની જાહેરાત કરવામાં આવશે, જે અનુસંધાને ઇન્વેસ્ટિગેશનમાં જે પણ હશે તે અનુસંગી કાર્યવાહી કરવામાં આવશે।